બાબર નજીક કિડનેપની ઘટનામાં બે સગા ભાઈ બહેનના મોત, એક ઘાયલ. થરાદ તાલુકાના વજીગઢ ગામના રબારી મુકેશભાઈ, રબારી અલકાબેન અને રબારી નૈનાબેન તેમના બાઇક પર બાબરની નર્સિંગ કોલેજમાં અલકાબેનને એડમિશન માટે આવ્યા અને એડમિશનનું કામ પતાવી ઘરે પરત જઈ રહ્યા હતા. જે દરમિયાન બાબરના ખારા નજીક 3 બાઇક સવારની ઇકો ગાડી ચાલકે 5 કિલોમીટર બાબર સુધી ઘસેડી લાવ્યા. બાઇક સવાર યુવતી અલકાબેનનું ઘટના સ્થળે મોત નીપજ્યું, જ્યારે બેની સ્થિતિ ગંભીર હતી. બાબર દિયોદર હાઈવે પર 5 કિલોમીટર ખારા ગામ સહયોગ હોટલ પાસે બાઇકને ઇકો ગાડી ચાલકે સામેથી ટક્કર મારતા બાઇક ઇકો ગાડીમાં ભરાઈ ગયું. જ્યારે ઇકો ગાડી ચાલકે ગાડી રોકી ન હતી અને તેણે ગાડી ભગાડતા બાઇકને 5 કિલોમીટર બાબર સુધી ઘસેડી લાવ્યું. આમ ઇકો ગાડી ભગાડતા બાબર હાઈવે ઉપર ઇકો ગાડીને રોકાવી પડી. ઇકો ગાડીએ ઘસરેલ બાઇક ઉપર 2 યુવતીઓ અને એક બાઇક ચાલક, ત્રણેય બાઇક સાથે ઘસડાયા. આમ અકસ્માત દરમિયાન એક યુવતી અલકાબેનનું ઘટના જ સ્થળે મોત નીપજ્યું, જ્યારે એક યુવતી અને બાઇક ચાલક બંનેને બાબર હોસ્પિટલે સારવાર આપી વધુ સારવાર અર્થે આગળ રિફર કરવામાં આવ્યા. ત્યાંથી બાઇક ચાલક મુકેશભાઈનું પણ મોત નીપજ્યાનું જાણવા મળ્યું. કમનસીબની વાત એવી જાણવા મળે છે કે બાબરથી બાઇક ઉપર 3 જણ થરાદ તાલુકાના વજેગઢ ઘરે પરત જવા નીકળ્યા અને મૃતકનું આધાર કાર્ડ કોલેજના એડમિશન માટે ઉપયોગમાં લેવાયું હતું. તે આધાર કાર્ડ પીએમ માટે નિમિત્ત બનવા પામ્યું. કમનસીબ અલકાબેનની ઉંમર 19, મુકેશભાઈ ઉંમર વર્ષ 20, 2 જણનું મોત નીપજ્યું છે, જ્યારે નૈનાબેન ઉંમર 17ની ગંભીર હાલતથી આગળ રિફર કરવામાં આવ્યા છે. બે સગા ભાઈ બહેનના મોતના સમાચાર મળતા જ ગામમાં શોકનું મોજું ફેલાયું. રબારી સમાજમાં ગમગીની છવાઈ છે. રિપોર્ટર રમેશભાઈ સોની, બાબર.